બીસીસીઆઈના નવા પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ફોન કોલકાતામાં બેહાલપુર આવેલા તેના ઘરમાંથી ચોરી થઈ ગઈ હતી. આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે ગાંગુલીએ ઠાકોરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને સૌરવ ગાંગુલી પોલીસે સામે પોતાની ચિંતા વ્યક્ત કરવામાં કહ્યું છે કે ફોનમાં તેની અગત્યની જાણકારી હતી અને અધિકારીઓને ભલામણ કરી છે કે તેમને દુરુપયોગ ના થાય. કે જ્યારે મોબાઈલની ચોરી થઈ ત્યારે ગાંગુલી ઘરથી ઘણો દૂર હતો અને ધ્યાનમાં આવું શનિવારે ઘરમાં એક જ વિશેષ સ્થાન પર ફોન મૂકી ગયો હતો અને તેના ત્યારથી ગાયબ થઈ જશે. અને સૌરવ ગાંગુલી ઘરમાં આ સમયે પેઇન્ટિંગમાં કામ કરતો હતો અને આ ગાંગુલી ઘરમાં કામ કરનાર કારીગરો પોલીસ પૂછપરછ કરી હતી અને ગાંગુલી ઠાકોર પોલીસ સ્ટેશનમાં આ ફોન ઘરમાંથી ગાયબ થયો હતો અને તેણે આવું પૂછ્યું. સવારે 11:30 વાગ્યે અંતિમ વખત આ ફોન જોયો હતો અને આ બાદ કેટલીક સાહિત્યમાં આ મળતો નથી અને ગાંગુલી ક્યારે આગ્રહ કર્યો કે ફોન ગુમ થઈ જવાની મુશ્કેલી વાત કારણ કે તેમાંથી લોકોને એક્સરે મળ્યા છે. ઘણી મહત્વની જાણકારી છે અને ગાંગુલીએ ધ્યાનમાં આપેલા ફોન નંબર તેમની બેંક એકાઉન્ટ સાથે લિંક છે અને કેટલીક મહત્વના વ્યક્તિઓના નંબર મોબાઈલ સેવ અને ગાંગુલીએ આ કેટલાક ફોન શોધી કહે છે કે સિંથેટિક ફોન ડેટાની જાણકારી ખુલાસો ના